ભરૂચમાંથી સમાચાર મળી રહ્યા છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનના અંતિમ દિને લોક દરબારનું આયોજન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। વિવિધ વિસ્તારના રહીશો અને અગ્રણીઓની ટ્રાફિક તેમજ સુરક્ષા વ્યવસ્થા અંગે રજૂઆત કરવામાં આવી। જિલ્લા પોલીસ વડાની રજૂઆતોને ધ્યાને લઈ નિવારણ માટેની હૈયાધારણા આપી હતી। બ્યુરો રિપોર્ટ નીરજ પંડ્યા, ન્યૂઝ સ્ટુડિયો। बहुत सुंदर प्रयास है साहब। एक रिक्वेस्ट है कि अँ दल पास सेंट जेवियर्स स्कूल और कॉन्वेंट स्कूल आवेली है। त्या हजारों बाळकोनी संख्या त्या भरता तो स्कूलनी જ્યારે સ્કૂલની છુટ્ટી થાય એ દરમિયાન ત્યાં આગળ જે વાહનો મૂકવા આવે ને એ રોડ પર પાર્ક થાય। રોડ પર પાર્ક થવાથી બહુ ભયંકર ટ્રાફિક થાય અને ત્યાં આગળ ઘણા વખત એવું બને કે આકસ્મિક બનાવે ને એમ્બ્યુલન્સ। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શનનો છેલ્લો દિવસ છે ત્યારે નોટ રીડિંગ રાખવામાં આવ્યું હતું અને લોક દરબાર રાખવામાં આવ્યો હતો। ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોના રહીશો, લોકપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને સોસાયટીઓના રહીશો આવ્યા હતા અને એ લોકોએ અલગ અલગ મુદ્દાની રજૂઆત કરી। મુખ્યત્વે શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે, નાના મોટા અકસ્માતો અટકાવવા માટે શું કરી શકીએ, કઈ જગ્યા ઉપર રોડ એવી રીતે મેનેજ કરી શકીએ રોડ એન્જિનિયરિંગથી કે અકસ્માતો અટકે, એ બાબતે ચર્ચા કરવામાં આવી અને એ લોકો તરફથી ઘણા બધા સૂચનો પણ પોલીસ વિભાગને આપવામાં આવ્યા હતા। આગામી સમયમાં આ સૂચનો ઉપર જે અમલવારી થઈ શકે અને લોકોને પોલીસ તરફથી સારી સેવાઓ મળી રહે અને ટ્રાફિકના અકસ્માતો ઓછા થાય, રોડ અકસ્માતો ઓછા થાય અને લોકોના જીવ બચે, એ ડાયરેક્શનમાં ભરૂચ પોલીસ કામ કરશે।